મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોનાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી ગીરડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માક્ષર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગીરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે જ નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ક્યારેય વિષય ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્ય વિષયને વૈરાગ્ય થાય છે. ઇતિ વચનાવૃતમ શ્રી ગીરડા પ્રથમ પ્રકરણનું 8મું થયું. શું મહારાજે કીધું, જો ઇન્દ્રિયોની વૃત્તિ સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાન સિવાય ક્યાંય જવા દેવી નહીં. જો ઇન્દ્રિયોની વૃત્તિ આડાઅવળી જવા દીધી તો બધાય વિષયમાં પ્રીતિ થવા મળે, ભગવાનમાંથી પ્રીતિ ઘટી જાય. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવે તો વાંધો નહીં. નકર શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને જો વિષય ભોગવ્યા તો કઠણાઈ બેસી જાય. અને સાધુનો સમાગમ કરવાનું કીધું મહારાજે. સાધુનો સંગ રાખવો. પણ કયા સાધુ? જે સાચા સાધુ હોય, સ્ત્રી ધનના ત્યાગી,
જેને ભગવાન સિવાય બીજું કાંઈ વાલું ન હોય, સ્ત્રી, ધન અને સત્તામાં એને જરાય રસ જ ન હોય, ભગવાન ને ભગવાનના વાલા સંતો ભક્તોને રાજી કરવાનું જેને તાન હોય, એવા સાચા સંતો, ધર્મવાન, ભક્તિવાન, જ્ઞાની, વૈરાગી, નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિર્સ્નેહી, નિર્લોભી, નિર્સ્નેહી, નિષ્કામી, નિર્માની, આવા જે સાચા સંત છે, પંચવર્તમાને યુક્ત એવા સંતોનો સમાગમ કરીએ તો આપણા જીવનું રૂડું થાય. નિષ્કામો, નિર્લોભો, નિર્મોહી, નિસ્વાદો, નિર્માની, આવા જે પંચવર્તમાને યુક્ત જે સંત હોય અને ભગવાનને રાજી કરવા સિવાય બીજી કોઈ વાત ન હોય અને બીજું કોઈ તાન ન હોય, એવા સાધુને અર્થે આપણું શરીર, આપણું જીવ અર્પણ કરી દઈએ તો આપણા જીવનું રૂડું થાય, આ જન્મ છેલ્લો થઈ જાય. માટે મહારાજે કીધું, જો તમે દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ છે તે સાચા સંતોને વિશે પ્રેમ કરશો તો નિવૃત્તિ પામશે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થશે. બાકી જો એમાં ન રાખ્યું તો પ્રીતિ થશે નહીં. ઇતિ વચનાવૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 8મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.